સુરતના અલથાણના વોર્ડ નંબર 30ના મહિલા મોરચા પ્રમુખ દ્વારા આત્મહત્યા કરવામાં આવી હતી, જે મુદ્દે ફોરેન્સિક રિપોર્ટમાં ઘરમાં આત્મહત્યા કરી હોવાનો ખુલાસો થયો હતો। સિવિલ હોસ્પિટલ ફોરેન્સિક વિભાગના પ્રોફેસર અને તેમની ટીમે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કર્યું હતું। એક મહિલાને અહીંયા નવી સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ કરવા લઈ આવેલા હતા। એમને પરિવારજનોને એવું લાગેલું કે એમને કંઈક શંકા લાગેલી, એટલે અલથાણ પોલીસ સ્ટેશનમાંથી એમને ફોરેન્સિક પીએમ કરાવવાનું અને અમારી ફોરેન્સિક ટીમે એમને જોયું અને તપાસીને એમને પોસ્ટમોર્ટમ કર્યું ત્યારે એમને ક્લિયર કટ ગળે ફાંસો ખાઈ જવાથી એમનું મરણ થયેલું છે અને કોઈ એમને શરીર પર કોઈ બાહ્ય ઈજા કે એવી કોઈ નિશાની હતી નહીં, એટલે એમને એ મોતનું કારણ આપેલું છે, ગળે ફાંસો ખાઈ જવાથી એમનું મરણ થયેલું છે।